Sarki
लक्ष्मी जननी माता धरती जननी शिवना जगती प्रगति वहती गंगा रंगी पावनी गाये भरती और जीवन रंगी हमारी माँ हमारी मेलडी आई अम्बा मातारा मांडवे भई दीवा मातारा मंदिर थोड़े भुआ उतारा चरण करू सेवा जय भवानी माँ सुखी जीवन मांगे बाळताला नमन करीने करू पूजा डमक डमक वागे दादला હા રણછોડભાઈ બોલ્યા હા તમારું નડિયાદ ભલે ભલે હા મારું લાઠીદળ હા હા મારા બોલ્યા બોલ્યો હા ભલે ભલે ઓ બુટ ભવાની આવજે વેલી બુટ ભવાની આવજે વેલી તારા હવન દીવા કરું ડેલી ડેલી રે મા
આવજે વેલી તારા હવન દીવા કરું ડેલી ડેલી રે માં તારા મોઢડે બોળિયા આવે હે તારા ચરણે શીશ નમાવે હે તારા મોઢડે બોળિયા આવે હે તારા ચરણે શીશ નમાવે માડી તારી વાડી ના ફૂલડાયના હસતા રાખજે મુખડા મુખડા રે માં ઓ ભૂત ભવાની આવજે વેલી તારા હવન દીવા કરું ડેલી 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 માં હા મારા લાઠગણના ભાઈબંધ હરી બોળિયા ઓ વટથી માડી જીવન જીવવાનું હોય ભલે હામો રાવણ તોય ના પીવાનું ઓ માં ધર્મથી માડી ઢૂકડું રહેવાનું મતલબ દુનિયાથી શેઠું રહેવાનું નથી ડરીને કોઈથી રહેવાનું માડી હકનું મારે લેવાનું નથી ડરીને કોઈથી રહેવાનું માડી હકનું મારે લેવાનું તેદી દુશ્મન લે મને ઘેરી તેદી વાર કરજે તું વેલી વેલી રે માં હો ભૂત ભવાની આવજે વેલી તારા હવન દીવા કરું ડેલી 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 માં રાત દી માડી તારા સમરણ કરતા ખરા ટાણે માતાજી તમે મળતા ઓ માં હવરે બોળિયાની વેળા તમે વાળી રણ
આધાર મારે તારો, હા જોવે ના કોઈનો સહારો, હા એક આધાર મારે તારો, જોવે ના જગનો સહારો, વિશ્વા બુટ ભવાની તારો, લાવી તું જમાનો મારો. હો દિલનો તું ધબકાર મારો, બાળ છુમાં હું તારો, તૂટે ના ભરોહો મારો, છોરું ગણી રાખજે તારો. હો તું કેતી એમ કરતો, બૂટમાં તારું કીધું માનતો, તને પૂછ્યા વગર માડી ડગલા ના વરતો. હો તું કેતી એમ કરતો, બૂટમાં તારું કીધું માનતો, બૂટ ભવાનીને પૂછ્યા વિના ડગલા ના વરતો. હા ના જોવે મારે બંગલા ગાડી, ના જોવે મારે લીલી વાડી, ના જોવે મારે બંગલા ગાડી, ના જોવે મારે લીલી વાડી, ભેડી રેજે માવડી, ભેડી રેજે બુટ ભવાની. મારા ભરોહામાં ભાગ તારો, તૂટે ના વિશ્વાસ મારો, ઉગારજે મારી માવડી, ઉગારજે બૂટ માવડી. ભલે મારે સાનિયા પરિવાર, ભલે ભલે મારે કાળા આપા ગ્રુપ, ભલે હા મારે અમરા ભુવાનું ધરમ, હા જય બુટ સિકોતર. હો માં કેતી ના મન મુજાતો, હૈયે હિંમત આપતી, દુનિયાએ અધ વચ્ચે મેલો, સિકોતર ના મેલતી. હો તૂટે ના ભરોહો મારો, સાનિયાને આમ તો હું લીમડી રહું છું, એટલે ચૂડા અમારું જ કહેવાય. તાલુકો વળી હમણાં જુદો પડ્યો, મેં તો લીમડી તાલુકો અને ચૂડા તાલુકો એટલે એક જ. એટલે એ રીતે જોવા જઈએ તો તે આપણે અમે અને તમે જુદા નથી. મારા પ્રકાશભાઈ, એમના દીકરા અને એમની આખી ટીમ ખૂબ સારી કામગીરી કરે છે. દર વર્ષે આ પ્રકારે બધાને સત્સંગનો લાભ આપે છે. અને આ બાને બધા ભેગા પણ થવાય, ભેગા થઈએ તો નાની મોટી વતનની સંભાળનાની વાતો પણ થાય અને એક પ્રકારનું આઉટિંગ પણ થઈ જાય અને ધર્મ લાભ મળે એ જુદો પાછો. મેં હમણાં જ ભાઈ પાર્થને કીધું, મને પૂછ્યું હતું મારા ઘરે તકલીફ થઈ છે, બરાબર આજે જ તકલીફ છે પાછી. એટલે કે લાંબુ બોલી શકું એમ નથી, પણ ખૂબ શુભેચ્છા આપું છું બધાને. ઉપસ્થિત આપણા સમસ્ત સોની સમાજનું ગૌરવ અને વડીલ મુરબ્બી એવા પ્રકાશભાઈ સોની સાહેબ લીમડીથી હાજર છે. આ ટ્રસ્ટના અને ચૂડા સ્થિત સોની સમાજના પ્રમુખ પ્રકાશભાઈ, પાર્થભાઈ અને ઉપસ્થિત તમામ જ્ઞાતિ બંધુઓ અને મહાનુભાવો. પાર્થભાઈનું ગયા વર્ષે પણ આમંત્રણ હતું, પણ કંઈક કારણોસર વેપાર વાણિજ્યના વિષયથી હું આઉટ ઓફ સ્ટેટ હોય ગયા વર્ષે આવી શકવાનું નહોતું. એટલે આ વખતે ખાસ મેં કીધું કે હું માતાજીના આશીર્વાદ લેવા માટે આવીશ. અહીંયા આજે જ્યારે સાનિધ્યમાં મળ્યા છીએ ત્યારે અમારા ઝાલાવાડ સુરેન્દ્રનગર સૌરાષ્ટ્રનો એક સરસ
તમે બધા સૌ અહીંયા એક મેળા સમાજની ભાવનાથી એક થવાની ભાવનાથી તમે અહીંયા મેળા પ્રકાશભાઈ ભારતભાઈ અને તમામ આયોજક મિત્રોને બધાના નામ નથી ખબર, બધા મહાનુભાવો છે ઉપસ્થિત છે, બધાને આખી ટીમને હૃદયથી ધન્યવાદ આપું છું. આવા નવા સત્કાર્યો માના સાનિધ્યમાં માના ક્ષણોમાં થતા રહે એવી પ્રાર્થના સાથે આપ સૌને વંદન. ખૂબ ખૂબ આભાર. વિદ્યાંચામૃતમ શ્રુતે સર્વેભ્યો નમો નમઃ. આમ તો હું કોમર્સનો છું, પરંતુ સંગઠને મને જવાબદારી સંસ્કૃતમાં આપેલી છે, એટલે બાવા બના હે તો હિન્દી બોલના પડતા હે, એના જેવું છે. એટલે આ ઉપનિષદમાંથી આ શ્લોકનો અર્થ એ છે કે જે પરા અને અપરા વિદ્યાનો સમન્વય, એટલે મંત્ર, તંત્ર અને ત્યાંથી યંત્ર સુધી લઈ જવા માટેની જે પરંપરા આપણા ત્યાં છે અને પરંપરા નિભાવવાનું જે કાર્ય ચૂડા શ્રીમાળી સ્વાની સમાજ અને એમાં પણ એના યુવા નેતૃત્વ જે પાર્થભાઈને બધા સંભાળે છે, બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આ કામ પ્રતિવર્ષ આજે કંકોત્રી મેં જોયેલી આ નિમંત્રણ પત્રિકા અને 30મા ધજા આરોહણ માટેના મહેમાનોની આજે પણ યાદી તૈયાર છે. અને આ વિશ્વાસ વગર ક્યારેય શક્ય નથી માનતો. આ કડી જોડવાનું કામ આમ તો પાર્થભાઈના ભાઈ છે રિપલભાઈ, એમના ભાગે જાય છે, કારણ કે કોવિડ પછી હું પહેલી અહીંયા કર્ણાવતીમાં આવ્યો અમદાવાદમાં, ત્યારે હું વડોદરાથી આવ્યો અને અહીંયા રહેવા આવ્યો ત્યારે પહેલાં અને ત્યાં રિપલભાઈ મળ્યા અને ત્યાંથી આ સેતુ સંધાયો અને એ સેતુ પાર્થભાઈ બહુ જ સરસ રીતના સંભાળેલ છે. એને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે આવી રીતે કાર્ય કરતા રહેશો. પ્રકાશભાઈ, હસમુખભાઈ અને મારા મોટા આદરણીય મારા મિત્રો જે કહી શકાય, મારા મોટા ભાઈના, મારા પપ્પાના સ્નેહો, આપણા લખા કાકાના બધા પરિવારના, એ બધાનો વંદન કરું છું. અસ્તુ. જય ભૂટભાણીમાં, જય કૃષ્ણ. થોડી ક્ષણમાં આરતીની શરૂઆત થશે. આપણી વચ્ચે શ્રી નરસિંહભાઈ સંજીભાઈ આદેસરા પરિવારના મુખ્ય દાતા પરિવાર રાજુભાઈ ઉપસ્થિત છે. તેમનું ખૂબ ખૂબ સ્વાગત છે. ॐ ऐं ह्रीं क्लीं नमो नमः भूतमातायै नमो नमः भालनिवासिनी नमो नमः मातभवानी नमो नमः. नमो नमः भूतमातायै नमो नमः भालनिवासिनी नमो नमः मातभवानी नमो नमः. સુભાષભાઈ આદેસરા સીટીએમ એટલે 31મી સાલ સુધી ધજા લખાઈ ગઈ છે. બીજું કે માતાજીની આરતી તરફ આપણે બધા જઈ રહ્યા છીએ અને આના મુખ્ય યજમાન ભૂપેન્દ્રભાઈ ગોવિંદલાલના પરિવારના જે કોઈ સભ્ય હાજર હોય એ મંદિરની બાજુમાં આવી જાય અને એ સિવાય કોઈ અંદર જવાની
સોનાના છત્તરવાળી લોખંડે છે કીર્તિ તારી અંતરની અરજી સ્વીકારી લેજો મારી ભાવથી આરતી મહારતી માં ફૂટી ભવાની માતની ચારણ તારણ અદમ ઉદાહરણ અરણે જવાડી માતની
ભવાની માતની જય. માતા બૂટને પૂછીને આગળ હાલજો રે એવા ધાર્યા રે કરશે રે કુળદેવી કામ મન મઢડે નમીને આગળ હાલજો રે મારી નય રે થવા દે વાંકો વાળ એવા હરી રે ભુવાના થોડી વાતુમાં ડતી રે તોને ખમકારો કરે રે કાળું પઢિયાર એવા મિયાણી ગામે રે બુટ માનો મોઢડો રે હોય જાલરું નગારા નો જણકાર માતા બૂટને પૂછીને આગળ હાલજો રે એવા ધાર્યા રે કરશે રે કુળદેવી કામ એવા ધાર્યા રે કરશે રે કુળદેવી કામ
હા મિયાણી વાળા બોળિયા હા બોળિયા ભાઈ હા ભલે મારું મિયાણી ભલે બાપુ 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 એવો દુબળો દિવાળીને દોટું મૂકશે રે ત્રિશુલ રે વાળી રે બૂટ ભવાની માં ઈ હોનાનો હું રજ માવડી ઉગાડ રાધા રે કરીને ફેરવશે જગમાં એવા દેશ રે